હા પ્લીઝ રેકોર્ડ કરજો, વિડીયો બનાવજો અને શહીદોના પરિવાર સુધી શ્રદ્ધાંજલિ પહોંચાડવી છે. આ કોઈ ચેનલની જાહેરાત નથી, આ કોઈ ફિલ્મી એક્ટર નથી બધા, પણ શહીદોના પરિવાર સુધી આપ સૌ બાળકોની, ભૂલકાઓની સ્વતંત્રતા દિને શ્રદ્ધાંજલિ પહોંચે. તો હું ભરતભાઈ પંડ્યા આચાર્યશ્રીને વિનંતી કરીશ, સાથે શિક્ષકગણ કે 3 ગાયત્રી મંત્ર કરીશું. હું જરા નામ બોલું, જરા ખાસ રેકોર્ડ કરજો પ્લીઝ. આ પેલું રીટેક ને બધું મૂવી ના હોય, પણ ખાસ કેપ્ટન બ્રિજેશ થાપા, જવાનોમાં રાજેશ, વિજેન્દ્ર, અજય કુમાર. હું ફરી રિપીટ કરું છું, કેપ્ટન બ્રિજેશ થાપા, જવાનોમાં રાજેશ, વિજેન્દ્ર, અજય કુમાર. અને જરા રિવર્સ કરો. હા, અન્ય પણ જવાનો છે, આનંદસિંહ, કમલસિંહ, વિનોદસિંહ, અનુજ નેગી, આદર્શ નેગી. હું ફરી નામ બોલું છું, આનંદસિંહ, કમલસિંહ, વિનોદસિંહ, અનુજ નેગી, આદર્શ નેગી. આ બધા જવાનોએ બલિદાન આપ્યા તો આપણે સુરક્ષિત છે. એ બધા સરહદ પર છે, એમના મિત્રો. અને ઇન્ડિયન આર્મી તો 2 મિનિટ ગાયત્રી મંત્ર કરીએ. આદરણીય આચાર્ય શ્રી ભરતભાઈ પંડ્યા, પ્લીઝ સાહેબજી આપ ડાયસ પર કે આપણે સાથે. ઓકે, જ્ઞાન મુદ્રામાં 3 ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ભારત માતા કી જય! વંદે માતરમ! જય જય ગરવી ગુજરાત! જય જવાન! જય કિસાન! ઇન્કલાબ જિંદાબાદ! મારો પરિચય આપીને વાણીને વિરામ આપીશ. 2 મિનિટનો સમય પૂરો થયો છે. મારો પરિચય છે પિંકલભાઈ કિશોરભાઈ ભટ્ટ, પ્રમુખ સંસ્થાપક માનવ ધર્મ પરિવાર યુનિટી રિલીજન વર્લ્ડ પીસ મિશન, શ્રી કાંતિલાલ લાભશંકર ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ. અને છેલ્લી વાર શાળામાં આવ્યો તો એક પોસ્ટર લગાવવાની અનુમતિ સરની માંગી હતી. હું પોતે ક્રિકેટર પણ છું, ઇન્ટર સ્કૂલ ક્રિકેટ પ્લેયર, જીબી સ્કૂલ, વિદ્યુત બોર્ડ વિદ્યાલય, 40 ઓવરની 6 મેચ રમ્યો, બેટ્સમેન કમ વિકેટ કીપર. સ્વિમિંગ મારી હોબી છે. આ ઓલિમ્પિક યર હતું, તો ઓલિમ્પિકમાં મેડલ લાવનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા. સાથે લોસ એન્જલિસ 2028 ઓલિમ્પિકમાં હિન્દુસ્તાન વધારે ગોલ્ડ જીતે આપણો દેશ છે, પોસ્ટર લગાવ્યું છે, સ્કોર કાર્ડ સરને આપ્યું છે. તો સૌને વિનંતી, સ્વિમિંગ પણ આપણે શીખી શકાય, બેડમિન્ટન, હાઈ જમ્પ, લોંગ જમ્પ, ટેબલ ટેનિસ, અનેક રમતો છે જે ઓલિમ્પિકની છે, જેનું માર્ગદર્શન નિઃશુલ્ક હશે. તો એ આવતા ફરી વખત સાહેબ અનુમતિ આપશે એ રીતે મળીશું. આજે આપણે સહયોગ આપ્યો બદલ ધન્યવાદ. સતીશ શિક્ષકગણ, આ શાળામાં હું અનેક કાર્યક્રમમાં આવી ગયો. એક છેલ્લી રમત ફરી દોરાઈને પૂરું કરી દઈશ. સાચું બોલવાની રમત રમી લઈએ. સ્વતંત્રતા દિન છે, સાચું રમવાની રમત રમી લઈએ 1 મિનિટમાં. સાહેબ 1 જ મિનિટ કરી દઉં. 1 મિનિટ છે. સાચું બોલજો, હાથ ઊંચો કરીને. સાહેબે 1 જ મિનિટ કીધી. પહેલો પ્રશ્ન, સાચું બોલવાનું, હાથ ઊંચો કરજો. તમે કોઈ એવા વ્યક્તિને ઓળખો છો કે જે તમાકુ ખાતા હોય? સાચું બોલવાનું. તો આજે સ્વતંત્રતા દિન છે, સમજો ગાંધી બાપુ જુએ, આંગળી ઊંચી કરો. ચાલ બેટા બોલ જલ્દી. કોણ તમાકુ ખાય? પપ્પા તમાકુ ખાય છે. બોલ, ગભરાઈશ નહીં. ગાંધી બાપુ જુએ છે, ભગતસિંહ જુએ, કાકા તમાકુ ખાય. ચાલ બેટા બોલ, કોણ ખાય? પપ્પા તમાકુ ખાય. ચલો, સાચો જવાબ આપ્યો. હવે બીજો પ્રશ્ન તને પૂછીશ. કાનની આંગળી ઊંચી છે, બોલી જાઓ, કોણ ખાય છે? પેલા ભાઈ તમારી બાજુવાળા. હા, આમ નજર કરો, કોણ ખાય છે તમાકુ? ઓકે. બીજો પ્રશ્ન, તમે એવા કોઈ વ્યક્તિને ઓળખો તો સાચું જ બોલવાનું, જે બીડી કે સિગરેટ પીતા હોય? ના ના, તમે બોલો બેન. પપ્પા. ઓકે, ડોન્ટ વરી, ગભરાશો નહીં. 1 જ મિનિટ છે ને રમત છે સાચું બોલવાની. શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ જુએ છે સ્વર્ગમાંથી. ત્રીજો પ્રશ્ન,
પતી ગયું. યસ યસ પતી ગયું સાહેબ. 1 મિનિટ. 5 કામ છે. 1 જ મિનિટ. ત્રીજો પ્રશ્ન, દારૂ પીતા એવા કોઈ લોકો? કાકા, પપ્પા. અને છેલ્લો પ્રશ્ન, કોઈ હુક્કો પીતા હોય, ડ્રગ્સ પીતા હોય એવા લોકો? ઓકે. દારૂ પીવાય? તમાકુ ખવાય? સિગરેટ બીડી પીવાય? તમે કરશો? ઓકે. તો કાકાનું પપ્પાનું વ્યસન કઈ રીતે છોડાવવું એના માટે હું ફરી આવીશ. આજે વાણીને વિરામ આપું. 1 મિનિટ પૂરી થઈ ગઈ ને? થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હવે આપણા કાર્ય